ચલો હવે સેકન્ડ નંબરમાં આવીએ છીએ ડાયહેલો આલ્કેન. હવે આ વર્ગીકરણ થોડું જુદા પ્રકારનું છે. અહીં ડાયહેલો બે હેલોજન ખરા પણ કેવા તો સમાન પ્રકારના. તો આ ડાયહેલો આલ્કેન છે એનું વર્ગીકરણની જો વાત કરીએ તો એનું બે પ્રકારમાં વર્ગીકરણ થાય છે. એનું જો વર્ગીકરણ કરીએ છીએ તો બે પ્રકારમાં થાય છે. એમાં એક પ્રકાર છે જેને કહેવાય છે જેમિનલ ડાયહેલાઇડ અને બીજું વર્ગીકરણ છે વિસિનલ ડાયહેલાઇડ. તમે આને જેમિનલ હેલાઇડ પણ કહી શકો, જેમિનલ હેલાઇડ, આને આપણે વિસિનલ હેલાઇડ પણ કહી શકાય. વિસિનલ હેલાઇડ. હવે જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય અને વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય તો એની ડિફાઇન જો આપણે લખીએ સંયોજનમાં જો એક જ કાર્બન ઉપર બે સમાન પ્રકારના હેલોજન જોડાયેલ હોય તો તેને જેમિનલ ડાયહેલાઇડ કહે છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક જ કાર્બન ઉપર બે સમાન પ્રકારના હેલાઇડ જોડાયેલા હોય. હવે આ ઉલ્લેખ દરેકમાં કરવામાં નથી આવતો પણ બધા જ સંયોજનો તમે જોશો ને તો એમાં આ ક્લિયર છે કે સમાન પ્રકારના હેલોજનના સંદર્ભમાં જ આ વાત લખેલી છે. તો એને કહીશું જેમિનલ ડાયહેલાઇડ. દાખલા તરીકે CH3CHCl2 આ કાર્બન ઉપર બે હેલોજન આવી ગયા ClCl, તો એ થયું આપણા માટે જેમિનલ ડાયહેલાઇડ. બીજું ઉદાહરણ CH3 કાર્બન Br CH3, તો આ પણ શું થશે જેમિનલ ડાય. આ કાર્બન ઉપર બંને સમાન હેલોજન પરમાણુ આવ્યા તો એને આપણે જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીશું. તો વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાશે તો પાસ પાસેના. આમાં આપણે એવું પણ યાદ રાખી શકીએ જેમ જેમ જમાઈ છે સાસરીમાં જાય તો શું થાય છે જમ બની જાય છે ને, એમ એક જ જગ્યા ઉપર આવી ગયા તો જેમિનલ. બે પાસ પાસેના કાર્બન ઉપર હોય સમાન હેલોજન તો એને કહીશું આપણે વિસિનલ ડાયહેલાઇડ. તો અહીં આગળ જો સંયોજનમાં એક જ કાર્બન ઉપર એની જગ્યા ઉપર શું આવશે બે પાસ પાસેના કાર્બન ઉપર, પાસ પાસેના કાર્બન ઉપર એટલે આજુબાજુના કાર્બન ઉપર બે સમાન પ્રકારના હેલોજન જોડાયેલા હોય તો આની ડિફાઇન થશે જો સંયોજનમાં બે પાસ પાસેના કાર્બન ઉપર
કાર્બન ઉપર બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહે છે. તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીશું. દાખલા તરીકે એનું ઉદાહરણ જો આપણે લઈએ, CH2Cl Cl. ઓકે, બીજું ઉદાહરણ લખીએ તો CS3CH CH3 Cl Cl. કોઈ પણ બે પાસેના કાર્બન ઉપર સમાન હેલોજન હોય તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીશું. હવે વાત આવે છે આના નામકરણની. આમાં જે IUPAC નામકરણ છે, IUPAC નામકરણ તો આપણે જે રૂલ્સ છે એ પ્રમાણે જ કરવાનું છે. સામાન્ય નામકરણ એવું છે કે જેના માટે ચોક્કસ પ્રકારના કોઈક સંદર્ભના નામકરણની અંદર એના નામકરણ થતા હોય. તો આમાં મુખ્ય આપણે એના કોમન નેમની વાત છે. IUPAC નામકરણ તો જે રૂલ્સ છે, જે IUPAC બનાવેલા એના આધારે જ આપણે કરીએ છીએ. પણ જે સામાન્ય નામ છે એ ખાસ આના આપણે યાદ રાખવાના. તો આનું જે કોમન નેમ છે એ કેવી રીતે કરવામાં આવે છે, જેમિનલ ડાયહેલાઇડ, તો એને આલ્કાઈ લીડિંગ. સોરી, જરા આ પહેલા જરા એક વાત કરી લો, પછી આપણે બીજી વાત ઉપર આવીએ છીએ. ઘણી વખતે તમને નામકરણ આપે પછી પૂછે કે આમાં વિસિનલ ડાયહેલાઇડ કયો છે અને જેમિનલ ડાયહેલાઇડ કયો છે એ જણાવો. તો શું કરવું? તો જો જેમિનલમાં શું થશે, જે બે હેલોજન છે એને સમાન નંબર મળેલો હશે, અને જો વિસિનલમાં હશે તો બે પાસેના 1 2 2 3 3 4 આ પ્રકારના નંબર મળ્યા હોય તો આપણે એને વિસિનલ ડાયહેલાઇડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચાલો હવે વાત કરીએ છીએ એના સામાન્ય નામકરણની. સામાન્ય નામકરણ. ચલો, સામાન્ય નામકરણમાં આલ્કિલિડિન હેલાઇડ. જ્યારે વિસિનલ ડાયહેલાઇડ નું સામાન્ય નામકરણ એ આલ્કિલિન, અહીંથી ડ કાઢી નાખજો. આ જે ડ વાળો ભાગ છે કાઢી નાખીશું. આલ્કિલિન અને ડ અહીં આવી જશે. ડાયહેલાઇડ, એમાં ડાય શબ્દ આવશે, પેલામાં નહીં આવે. આલ્કિલિન ડાયહેલાઇડ, અહીં લખાશે આલ્કિલિડિન હેલાઇડ. હવે આપણે આ જે સંયોજનો લખ્યા છે એના આપણે IUPAC નામ કરીએ છીએ. આ જરા ઉતારી લો. ચલો હવે અહીં ઉદાહરણમાં આ જે સંયોજનો છે એનું જો નામકરણ કરીએ, CS3 CHCl. ચલો પહેલા કોમન ને જો આલ્કિલિડિન, તો અહીં આગળ બે કાર્બન છે તો એ જગ્યાએ અહીં શું લખાશે?
ઇથિલિડીન. આને લખીશું આપણે, બે કાર્બન છે એટલે ઇથિલિડીન. હવે હેલાઇડમાં કયો છે? Cl એટલે ક્લોરાઇડ. ઇથિલિડીન ક્લોરાઇડ. અહીં ધ્યાન આપજો, ડાય શબ્દ આવવો જોઈએ નહીં. ઓકે, કારણ કે આમાં જ આપણે ડાય શબ્દનો ઉલ્લેખ થઈ ગયો. પેલામાં ત્યાં ડ નથી લખ્યો આપણે, એટલે એને અલગ આપણે ડાય કરીને લખેલું છે. ચલો, આનું આયુર્વેદિક નામ શું થશે? બે કાર્બન અને હેલોજન તો ડાયક્લોરો. કારણ કે આ કાર્બન ઉપર Cl હોય કે આ કાર્બન ઉપર હોય, બંને Cl, નંબરિંગ તો એક જ થશે, સંયોજન એક જ થશે. તો બે કાર્બનમાં તો આપણે નંબર લખીશું નહીં, તો ડાયક્લોરો. ડાયક્લોરો ઇથેન. આલ્કેન છે એટલે ડાયક્લોરો ઇથેન. જો બંને હેલોજન જુદા જુદા કાર્બન ઉપર હોય ને 3 કરતા વધુ કાર્બન હોય તો આપણે નંબર આપવા પડશે, 3 કે 3 કરતા વધુ હોય તો. હવે આનું નામકરણ છે તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. આ તમારે હોમવર્કમાં આનું નામકરણ જાતે કરવાનું, બરોબર? પછી તમને હું આન્સર મોકલીશ, પણ આ નામકરણ તમારે જાતે કરવાનું રહેશે. ઓકે, ચલો હવે અહીં આવીએ છે. આનું નામકરણ કરો છો, આ નામકરણ જાતે કરવાનું. CH2 CH2 Cl Cl. ચલો, આનું કોમન નેમ તો આ પ્રમાણે લખીશું. આલ્કિલિન, બે કાર્બન તો ઇથિલિન. બે કાર્બન તો અહીં લખીશું ઇથિલિન. ડાય, હવે હેલાઇડ તરીકે કયો છે? Cl, તો ઇથિલિન ડાયક્લોરાઇડ. ઇથિલિન ડાયક્લોરાઇડ. જ્યારે IUPAC ને, જેને આયુપેક નેમ પણ કહીએ છીએ, આ આયુપેક નેમ માટે પહેલા અને બીજા કાર્બન ઉપર હેલોજન છે. બે કાર્બન છે, આલ્કેન, ઇથેન, 1,2 ડાયક્લોરાઇડ. ઇથેન 1,2 ડાયક્લોરાઇડ. ઓકે, તો આ વાત આવી જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોના નામકરણની વાત. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો અને આને ચોપડામાં તમે નોંધી લો.